નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું દાઉદ ખરેખર મૃત્યુ પામ્યો છે? દાઉદને ઝેર આપવામાં આવ્યું છે? દાઉદ અત્યારે કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં પાકિસ્તાનના આર્મી ઇન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા એકદમ હાઈ સિક્યુરિટી ઝોનમાં એક ફ્લોર પર એને રાખવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં દાઉદની ખબરો વિશ્વમાં બીજે બધે ન ફેલાય એના માટે ઇન્ટરનેટ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ખરેખર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને શા માટે પાકિસ્તાન સરકાર દાઉદની હત્યા કે મોત કે એને ઝેર આપવામાં આવ્યું છે એની પુષ્ટિ કરતી નથી? આ તમામ હકીકતોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. અને હા, એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં, જેથી અમે અમારું પરફોર્મન્સ જે છે નેક્સ્ટ ટાઈમ ઇમ્પ્રૂવ કરી શકીએ. ધન્યવાદ. મિત્રો, પાકિસ્તાન જે છે એની તાકાત નથી કે દાઉદ વિશે એક પણ હરફ ઉચ્ચારી શકે, કારણ કે પેલી ચોરની માં છે ને કોઠીમાં મોઢું ઘાલીને સંતાય એમ પાકિસ્તાન જે છે એ અત્યારે દાઉદ વિશે કાંઈ જ બોલી શકે એમ નથી. હકીકત તો એ છે કે પાકિસ્તાન ઓસામા બિન લાદન વિશે પણ હંમેશા એવું જ કહેતું હતું કે અમને ખબર નથી કે ઓસામા બિન લાદન ક્યાં છે, પરંતુ અમેરિકાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઓપરેશન કરીને ઓસામા બિન લાદનને જીવતો જાગતો પકડ્યો અને પછી દરિયામાં ડૂબાડી પણ દીધો. અને કહેવાતા માનવ અધિકારોની સુરક્ષાવાળા દેશે પણ ઓસામા બિન લાદનને એમના શબ્દોમાં કહીએ તો દે બ્રોટ હિમ ટુ જસ્ટિસ. હવે દાઉદના કિસ્સામાં ખરેખર શું થયું છે? દાઉદ ભારત માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે 26મી ડિસેમ્બર 1955ના રોજ મુંબઈની ડોંગરી ચાલમાં એક હેડ કોન્સ્ટેબલના પરિવારમાં જન્મેલો 8 ભાઈઓ અને 4 બહેનો વચ્ચે પાડી પોસીને મોટો થયેલો આ દાઉદ જે છે એ ડોંગરી ચાલનો એકમાત્ર ગેંગસ્ટર નહીં પણ આજની તારીખે એક મોટો ગ્લોબલ ટેરરિસ્ટ બની ચૂક્યો છે. ભારત, અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની જે એક લિસ્ટ હોય છે ગ્લોબલ ટેરરિસ્ટની લિસ્ટ, એ 88ની લિસ્ટમાં દાઉદ ઇબ્રાહિમ કાસ્કરનું નામ છે. અને ભારત માટે જોવા જઈએ તો ભારતમાં એને 1993માં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા, જેમાં મુંબઈમાં કમસે કમ 268થી માંડીને 300 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું કહેવાય છે. 26/11 એટલે કે 2007માં જે મુંબઈમાં જે ટેરરિસ્ટ અટેક થયો હતો એ ટેરરિસ્ટ અટેકમાં પણ દાઉદની ભૂમિકા બહુ શંકાસ્પદ રહી છે. આ એ દાઉદ છે કે જે ભારતમાંથી ખંડની ઉઘરાવે છે, ભારતમાં માદક દ્રવ્યોની હેરાફેરીનું કામ કરે છે, ભારતમાં સોનાની દાનચોરી કરે છે, શસ્ત્રોની હેરાફેરી કરે છે, આતંકવાદી હુમલામાં લોજિસ્ટિક ઇન્ટેલિજન્સ એ બધું પુરવાર કરે છે. અને ભારત સરકારે એને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે એટલા માટે કે ભારતમાં જેટલા પણ ત્રાસવાદી મોડ્યુલ્સ, પછી એ લશ્કરે તોયબાના આવતા હોય કે જૈશે મોહમ્મદના આવતા હોય, એ બધાની પાછળ દાઉદ જે છે એને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકા રહી છે. અને એટલે જ પાકિસ્તાન જે છે એ દાઉદને હંમેશા પાડી પોસીને મોટો કરે છે. એટલું જ નહીં, આ જે બધા દાનચોરીના કે ખંડનીના કે ડ્રગ્સની હેરાફેરીના કે શસ્ત્રોના વેચાણના જે પૈસા આવે છે એનું જે એક ગ્લોબલ ટેરર ફંડ ઊભું થાય છે એ પાકિસ્તાન મહદઅંશે ભારત વિરોધી વાપરી રહ્યું છે. અને એટલા જ માટે પાકિસ્તાનમાં રાવલપિંડી હોય, ઇસ્લામાબાદ હોય કે કરાચી, દાઉદને રહેવાના ઘણા બધા ઠેકાણા છે. અને માટે જ પાકિસ્તાન એવી કબૂલાત કરી શકે તેમ નથી કે દાઉદ અમારી ધરતીમાં રહે છે અથવા તો અમે એને પનાહ આપી છે. એનું કારણ મિત્રો મુખ્યત્વે એ છે કે FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે અમેરિકા દ્વારા રચાયેલી એક સંસ્થા છે. અને આ એ સંસ્થા છે કે જે ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ અંગેની જે પોલિસી હોય છે એ પોલિસી નક્કી કરે છે. અને એ પોલિસીના આધારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે અથવા તો અમેરિકાની જેટલી પણ સંસ્થાઓ છે અથવા તો અમેરિકા દ્વારા આશ્રિત જેટલી સંસ્થાઓ છે, દાખલા તરીકે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા હોય અથવા તો એશિયન ડેવલપમેન્ટ બેંક છે, આ બધી બેંક્સ થ્રુ, આંતરરાષ્ટ્રીય બેંક થ્રુ પાકિસ્તાનને જો કોઈ પણ પ્રકારની લોન જોતી હોય તો એ FATFની બ્લેકલિસ્ટમાં ના હોવું જોઈએ, ગ્રે લિસ્ટમાં ના હોવું જોઈએ. અને માંડ અનેક પ્રયત્નો બાદ પાકિસ્તાન એ બ્લેકલિસ્ટમાંથી નીકળ્યું છે. ત્યારે એ એવું કદાપી નહીં કહી શકે કે દાઉદ અમારે ત્યાં રહેતો હતો અથવા તો દાઉદ જે છે એ અમારી ભૂમિમાં રહેતો હતો, કારણ કે આ એક એવી સંસ્થા છે કે જે ગ્લોબલ
મની લોન્ડરિંગ હોય અથવા તો ટેરરિસ્ટ ફંડ સાથે સંકળાયેલી કોઈ પણ સરકાર હોય કે સંસ્થા હોય એને કદાપી લોન આપવા દેતી નથી. અને માટે જ પાકિસ્તાન જે છે એના માટે એ કબૂલ કરવું કે દાઉદ અમારે ત્યાં રહેતો હતો કે અમે દાઉદને પનાહ આપી છે, એ કદી પાકિસ્તાન સત્તાવાર રીતે સ્વીકારશે નહીં. હવે મહત્વની વાત છે કે કેટલાક મિત્રો યુટ્યુબ પર અને બીજી બધી જગ્યાએ લોજિકલી એક તર્ક આપી રહ્યા છે કે તો પછી પાકિસ્તાને ઇન્ટરનેટ સર્વિસ શા માટે બંધ કરી. મિત્રો, જે પાકિસ્તાનના જે સોર્સિસ છે અને જે કેટલીક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ છે એ એવું કહે છે કે પાકિસ્તાનમાં તહેરીકે ઇન્સાફ પાર્ટી એટલે કે ઇમરાન ખાનની પાર્ટી, જે આજકાલ એક અંડરકરન્ટ જે છે ઇમરાન ખાનની ફેવરમાં જઈ રહ્યો છે. અને પાકિસ્તાનમાં અત્યારે વચગાળાની સરકાર છે, એડહોક ગવર્મેન્ટ ચાલી રહી છે, કારણ કે પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ થવાની છે. એ સામાન્ય ચૂંટણીઓ પહેલાં પાકિસ્તાનની તહેરીકે ઇન્સાફ પાર્ટી જે છે એણે આજે એક વર્ચ્યુઅલ સંમેલન રાખ્યું હતું, કારણ કે પાકિસ્તાનની જે અત્યારની વચગાળાની સરકાર છે ઇમરાન ખાનને જેલમાં પૂરી દીધો છે અને એ પાર્ટીનું કોઈ પણ સંમેલન થવા દેતું નથી. એટલા માટે આજે પાકિસ્તાનમાં એક વર્ચ્યુઅલ સંમેલન અથવા તો જાહેર સભા એ લોકોએ યોજી હતી અને એ જાહેર સભાનું પ્રસાર કે પ્રસારણ ન થઈ શકે સોશિયલ મીડિયા થકી અથવા તો પાકિસ્તાનની કોઈ પણ ચેનલ થકી અથવા તો આંતરરાષ્ટ્રીય ચેનલ જેમ કે BBC છે, અલ જઝીરા જેવી ચેનલો જે છે એ પાકિસ્તાનના સમાચાર દુનિયાભરને આપતી રહે છે અને એ પાકિસ્તાન સ્થિત નથી. એવી સંસ્થાઓનું પણ ફૂટેજ બહાર ના જાય એટલા માટે પણ કહે છે કે એ લોકોએ ઇન્ટરનેટ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા પ્રચાર માધ્યમો પર પ્રતિબંધ મૂક્યો છે. અને હકીકત એ છે કે પાકિસ્તાનમાં ચૂંટણીઓ છે. દાઉદના નામે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકે અને તહેરીકે ઇન્સાફ પાર્ટી જે છે એનો પ્રચાર પ્રસાર ન થાય એ એટલા માટે કારણ કે જો પાકિસ્તાનમાં નવાઝ શરીફને વિદેશથી લાવીને ફરી પાછા પાકિસ્તાનનું આર્મી અને ISI ઈચ્છે છે કે એને એક કઠપુતલી વડાપ્રધાન તરીકે આપણે ગોઠવીએ અને જો એ ન થાય, પાકિસ્તાનમાં ખરેખર બળવો ફાટી નીકળે, પાકિસ્તાનમાં કોઈ ક્રાંતિ જન્મે, તો આ આર્મી અને ઇન્ટરનેટ ISIની જે મનસૂબાઓ જે છે એના પર પાણી ફરી શકે છે અને એટલા માટે પણ કદાચ એક ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અલબત્ત આ બધી વાતો જુઓ અને તોની છે. હકીકત એ છે કે પાકિસ્તાનની હાલત અત્યારે આર્થિક રીતે તદ્દન કંગાળ ચાલી રહી ગઈ છે. $19 બિલિયન દેવું એના માથે છે. ચીન હવે પાકિસ્તાનને એક પૈસો પણ ધીરવા તૈયાર નથી. સાઉદી અરેબિયા સહિતના મુસ્લિમ દેશો પાસે પાકિસ્તાનના હુકમરાનો અથવા તો એમના વડાપ્રધાનો અથવા તો આર્મીના વડાઓ જે કહેન મોકલતા હતા, ભીખનો કટોરો લઈને જતા હતા, ત્યાં એ લોકોએ પણ હવે પાકિસ્તાનને ભીખ આપવાનું બંધ કરી દીધું છે. અને માટે જ પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ આસિફ મુનીર અત્યારે અમેરિકાના પ્રવાસે છે. એ અમેરિકાના પ્રવાસે જઈને એવું સમજાવી રહ્યા છે કે અમે પાકિસ્તાનમાં આતંકવાદનો સફાયો કરવા માંગીએ છીએ. અમે પાકિસ્તાનની ધરતી પરથી હવે આતંકવાદની કોઈ પણ પ્રવૃત્તિ ન થાય, ત્રાસવાદનું ગ્લોબલાઇઝેશન ન થાય, ત્રાસવાદ વિશ્વના બીજા દેશોમાં ન ફેલાય, એના માટે અમે અત્યંત કટિબદ્ધ છે. અને આ આસિફ મુનીર કે જે પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ છે એની અમેરિકાની આ પહેલી મુલાકાત છે. અને તમને જો યાદ હોય તો હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનને અગાઉ પણ ચેતવણી આપી હતી કે જો તમે તમારા બેકયાર્ડ એટલે કે વાડામાં ત્રાસવાદી રૂપી સાપ ઉછેરશો તો ક્યારેક એ તમને ચોક્કસ કરડી જશે. અને પરિસ્થિતિ પાકિસ્તાન માટે આજે એવી છે કે પાકિસ્તાનમાં જે આતંકવાદી ફિરકાઓ જન્મ્યા છે એની પર એમનો કોઈ કંટ્રોલ નથી. તાલિબાનને એ લોકો કંટ્રોલ કરી શકતા નથી, બલકે તાલિબાનને અવારનવાર મિન્નતો કરે છે. અને ત્યારે એ સંજોગોમાં ભારતનું એક તરફી દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ લેવાની ફિરાકમાં ભારત હોય એવી એક વાત ચાલી રહી છે. તાજેતરમાં સંસદમાં જ્યારે જમ્મુ અને કાશ્મીર અંગેનો કાયદો પસાર થયો અને વિધાનસભાનું ડિલિમિટેશન થયું ત્યારે ભારતે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ 24 વિધાનસભાની સીટોનું એક પ્રોવિઝન રાખ્યું છે. એ જોતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અને હવે પાકિસ્તાન જાણે છે કે દાઉદ ઇબ્રાહિમ હોય કે જૈશે મોહમ્મદનો મસૂદ અઝહર હોય કે હાફિઝ સૈયદ, હવે આ બધા લોકો જે છે પાકિસ્તાન માટે એસેટ રહ્યા નથી, બલકે પાકિસ્તાન માટે જવાબદારી અર્થાત લાયબિલિટી પુરવાર થઈ રહ્યા છે. અને એટલે જ તમે જો જોવું હોય તો છેલ્લા 4 થી 6 મહિનામાં પાકિસ્તાનના કહેવાતા ખૂંખાર ત્રાસવાદીઓ કે જે ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા હતા એવા લગભગ 18 જેટલા ત્રાસવાદીઓ, નાના મોટા ત્રાસવાદીઓ એ અવસાન પામ્યા છે. કોઈક કુદરતી રીતે અવસાન પામ્યા છે, કોઈકને હાર્ટ એટેક આવી ગયો છે, કોઈકને જેલમાં ઝેર પાવામાં આવ્યું છે, અને કોઈકની ગલીમાં હત્યા થઈ ગઈ છે, કોઈકની ગોળી મારીને હત્યા થઈ ગઈ છે. અને હવે દાઉદ
ઇબ્રાહિમ કાસ્કરનું નામ આવ્યું છે. સાચું શું છે, ખોટું શું છે, કોઈ એની સત્તાવાર પુષ્ટિ કરતું નથી. કેટલીક ચેનલોમાં મેં એવું પણ સાંભળ્યું કે જાવેદ મિયાંદાદને ફોન કર્યો પણ જાવેદભાઈ જે છે એ ફોન ઉપાડતા નથી. અરે ભાઈ, જાવેદ મિયાંદાદ પાકિસ્તાનના એક્સ ક્રિકેટર છે અને દાઉદના સમધી એટલે વિવાઈ છે, પરંતુ જરૂરી નથી કે એ પણ આ બાબતની પુષ્ટિ કરે. એટલે જ્યાં સુધી પુષ્ટિ થતી નથી ત્યાં સુધી આપણે માત્ર અફવાઓ કે જેને ધડ અને માથું હોતું નથી એની ચર્ચા ચોક્કસ કરી શકીએ. પણ ભારતના કિસ્સામાં મને એવું લાગે છે કે જો હત્યા થઈ હોય તો કોઈએ એને ઝેર પાઈને મૃત્યુ નોતરી દીધું હોય તો પણ ભારતે આમાં હવે કાંઈ જ ગુમાવવા જેવું નથી. ભારતની નીતિ બહુ સ્પષ્ટ છે કે આતંકવાદને કોઈ પણ સંજોગોમાં આપણે સાંખી લઈશું નહીં. પાર્લામેન્ટ પર હુમલાની જે વર્ષી થઈ હતી એમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ જ વાતના સંકલ્પને પુનઃ દોહરાવ્યો હતો. અને એટલે જ દાઉદના ન્યૂઝ આવે, ખરેખર સત્તાવાર પુષ્ટિ થાય કે ન થાય, શક્ય છે કે પાકિસ્તાન જે છે એ દાઉદને ચૂપચાપ દફનાવી પણ દેશે અને કદાચ આ વાત જે છે એ ઘડી જવાની કોશિશ કરશે. કારણ કે પાકિસ્તાનમાં જે રીતના ચૂંટણીઓ આવી રહી છે એ જોતાં પાકિસ્તાનના હુકમરાનોને પોસાય નહીં કે દાઉદ વિશે કોઈ પણ સત્તાવાર નિવેદન કરવામાં આવે. પરંતુ ભારત માટે તો થોભો અને રાહ જુઓ, એના સિવાય આજના સ્થિતિમાં કોઈ જ બીજો વિકલ્પ રહેતો નથી. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર. જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં ટિપ્પણી કે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.